મહાદેવ મહાદેવ હવે ના આજે 3 વર્ષ થઈ ગયા મારા ગુરુ કહેવાય અને જેના નામથી હું આજે મારો ઘરનું ગુજરાન ચલાવું છું એવા મારા ભગવાન કહો અને જે નરેશ દાદા સર, હું તો સર જ કહું છું એમને. અને આજે 3 વર્ષે બી અમને યાદો અને એમનું જે એ છે મારાથી ભૂલી શકતો નથી. અને આજે હું આવ્યો છું અને એમના હિતુભાઈ એટલા ગુડ માણસ છે, એટલા એ છે કે અમને આદર સત્કાર બહુ જ આપે છે. એમનો પ્રેમ બી એટલો બધો છે કે અમે જુનિયર છે અને જુનિયરમાં તો પહેલાં જ્યારે મેં સ્ટાર્ટિંગ કર્યું ત્યારે ભલે બીજા કોઈ હશે પણ હિતુભાઈને ને અમારી આપણે એક જ વસ્તુ છે કે હિતુભાઈને ને અમારી ફર્સ્ટ એકવાર મુલાકાત થઈ હતી તલોદ બદ્રાડ ગામમાં. સાહેબનો પરફોર્મન્સ હતું અને સાથે મેડમ બી જોડે હતા અને એ વખતે મેરેજ સાહેબના થયા નહોતા અને અમારી પહેલી મુલાકાત સાહેબની ને મારી થઈ હતી. સાહેબે મને સામેથી કીધું હતું કે તું પપ્પાને મળો, પણ હું પપ્પાને એ ટાઈમે મળ્યો નહોતો અને સાહેબનું મને સામેથી રિસ્પોન્સ આપ્યું કે ના તમે મળો. ત્યારે મારી સાથે બીજો કોઈ જુનિયરમાં હતું નહીં એ ટાઈમે. પછી જ્યારથી મેં સાહેબે મને જોયો અને સાહેબે મને કહે કે સાલા તારી શું એ કાઢું, એટલું બધું મને આદર સત્કાર. મને એક નાનો માણસ છું, નાનો એટલે અમારા તો સાહેબની જોડે ઊભું રહેવું ને તો અમારે વિચાર કરવો પડે, પણ એટલો નિખાલ સાહેબ કે ગમે તેવા નાના માણસને એ પ્રેમથી આમ સ્વીકારે. અમારી એક નાની નાની અમારી એ હોય ને કે સાહેબ અમે કહીએ ને કે સાહેબ અમારી આટલી અરજ છે મારી પૂરી કરો, એટલે કે સાહેબ કે શું છે તારે? બોલ. મેં કહું સાહેબ મને બધું મળ્યું છે તમારા નામથી. તમારા નામથી ઇજ્જત મળી, આવક મળી, બધું મળ્યું. પણ એક મારી યાદ માટે મારે તમે મારા ઘરે એકવાર પધારો નાની ઝૂંપડીમાં તો મારા એ પાવન થઈ જાય મારું ઘર કે ના ના ચલો હું આવીશ. મારા છોકરાના શ્રીમંત વહુના શ્રીમંત વખતે સાહેબને મેં અરજી કરી. સાહેબ મારા ઘરે આવ્યા, અડધો કલાક બેઠા. એમના આયા પછી તો અમારું ઘર એટલું પાવન થઈ ગયું કે એને કોઈ હદ નથી. અને આજ મારી એ જ બી પ્રેરણા છે કે સાહેબનું હું એ જ કરું કે હિતુભાઈ બી નરેશ બાપાનું એ છે. હજુ મારી એક ખાઈશ છે કે હિતુભાઈ એકવાર મારા ઘરે પધારે એ થઈ જાય બસ. એટલે મારી જિંદગીનું કાલ હું એકવાર મરી બી જાઉં ને કોઈ મને સંતોષ રહે. બસ 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 એક જ વસ્તુ કે આજે મેં 25 વર્ષ આ લાઈનમાં થયા પણ 25 વર્ષમાં ભગવાને દાદાનો એક નામથી જ અત્યારે મારું નામ કોઈ મને બોલાવતા જ નથી. જીત બારોટના નામે મને હજુ સુધી રમેશભાઈ છે બધા પૂછવો મને કોઈ. અત્યારે હું રિક્ષા લઈને આવ્યો સાહેબ, એક જાણવા જેવી વસ્તુ છે. હું રિક્ષા લઈને આવ્યો તો 4 વ્હીલર વાળા માણસ આમ કાચ ખોલીને જોવો એટલે ભગવાન એમનું નામ છે બરોબર, એ એમની ઓળખ જ છે મારા માટે. ને કે હું તો કઈક 10મી ચોપડી ભણેલો માણસ ને આટલી ભગવાનની મને એમના નામથી એટલું બધું થયું કે તમે 10મી ચોપડી ભણ્યા? હાજી. પપ્પા તો 0 એકે ચોપડી નહીં ભણ્યા. તો એ બધી ભાષાઓ પર કંટ્રોલ, ઇંગ્લિશ એમની એક જે કહે ને કે મારે આ કરવું છે એ પૂરું કરીને બતાવે છે. એટલે એક જ વસ્તુ છે કે સાહેબ હિતુભાઈને એટલી મારી અરજ કે હિતુભાઈ 2 શબ્દ કહે અમારા માટે ધન્ય થઈ ગયા. જીતભાઈ બારોટ વર્ષોથી પપ્પાની સ્ટાઇલ કરે, લોકો ખૂબ એમને ગમાડે, એમના કાર્યક્રમોમાં લોકો જાય, લોકો એમને ખૂબ બોલાવે અને હજી આગળ ને આગળ તમે વધો. પપ્પાની સ્ટાઇલ કરો છો, બહુ જ સરસ કરો છો. હજી આગળ વધો, તમારા ઘરે હું આવીશ. એક વાત ખાલી, મા બાપની રિસ્પેક્ટ રાખશો ને જેટલું ભાઈ બધા, એટલા તમે આગળ વધી શકશો. મારા પપ્પા મહેશ બાપાને 6 વર્ષ પેરેલિસિસ હતું. ગમે તેવું કામ હોય ઘરે આવે, મહેશ બાપાને પહેલા પગ દબાવે, સુવડાવે, પછી જાતે સૂતા. એવી રીતે મારા દાદાની પણ સેવા મારા પપ્પા કરતા. એટલે આ એક વસ્તુ છે કે તમે આશીર્વાદ જોઈતા હોય ને દુનિયાનો પ્રેમ, તો પહેલા મા બાપને પ્રેમ કરો, બધું જ થશે ભાઈ. ખૂબ 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 આભાર સાહેબનો, ખૂબ ખૂબ આભાર. એમણે 2 શબ્દ બોલ્યા એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. આભાર. થેન્ક યુ વેરી મચ.